સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદે મુલાકાત પહોંચ્યા હતા। સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી। દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો। સિવિલ સત્તાવાળાઓને મીઠી ટકોર પણ કરી છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસને લઈને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા ટીમ સાથે પહોંચ્યા હતા, જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરી ચાંદીપુર વાયરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા। ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગની ટીમો પહોંચી હતી। મુલાકાતે સાંસદ શોભનાબેન બારૈયા સાથે સિવિલ RMO ડોક્ટર વિપુલ જાની અને તબીબોએ PICUની મુલાકાત લીધી હતી। દાખલ દર્દીઓ વિશે થઈ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે, પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે, બેને રજા આપેલી છે। કુલ 8 બાળકો હતા, એમાંથી 6 બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડૉક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે। અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ, સ્વચ્છતા રાખીએ, ફૂલ લીવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે। અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે। સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવી છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે, વાલીઓને જાગૃત કરી રહ્યા છે, સાંત્વના આપીને ખૂબ સરસ રીતે એમના રિપોર્ટ કરાવીને એમની દવા પણ કરી રહ્યા છે।